ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ હરિહર કોમ્પ્લેક્સ સામે મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 મહિલાઓને સોનાની ચેન અને ગુનામાં વપરાયેલ મોપેડ સહિત ઝડપી પાડી અને 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે એલસીબી ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી। દરમિયાન ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ હરિહર કોમ્પ્લેક્સ સામે બ્લુ કલરની મોપેડ ઉપર આવેલ 2 અજાણ્યા આરોપીઓએ મહિલાના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેનની ચીલ ઝડપ કરી નાસી ગયેલ, જેથી એલસીબીના પીએસઆઈ તુવર તથા તેમની ટીમે તાત્કાલિક ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓનું પગેરું શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ, જેમાં જણાયેલ કે ચીલ ઝડપમાં હોન્ડા ડીઓ મોપેડ નંબર GJ16CC 2021નો ઉપયોગ થયેલ છે અને આ ગુનામાં ભરૂચ ફાટા તળાવ બૈરાગીવાડ ખાતે રહેતો સુલમાન રસૂલ શેખ તથા તેના 2 માણસો સંડોવાયેલા છે, જેથી એલસીબી ટીમ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી। દરમિયાન હકીકત મળેલ કે હરિહર કોમ્પ્લેક્સની સામે જાડેશ્વર રોડ ઉપર સોનાની ચેન સ્નેચિંગ થયેલ, તે સોનાની ચેન સલમાનની માતા ફાતેમા તથા સલમાનની પત્ની તનવીરા વેચવાના ફિરાકમાં છે, જેથી એલસીબી ટીમ દ્વારા વોચ કરતા બંને મહિલાઓ ફાટા તળાવ તેના ફળિયામાંથી મળી આવેલ અને તેઓની પૂછપરછ કરતા ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે ગુનામાં સંડોવાયેલ સલમાન રસૂલ શેખ ક્યારેક બહારથી તેનો મિત્ર બોલાવી ચોરી કરવા જાય છે અને ચોરી કરી ઘરે આવી ચોરીમાંથી મળેલ જણસ અમોને વેચવા આપી જાય છે અને તે તાત્કાલિક ભરૂચ છોડી જતો રહે છે। ગઈકાલે પણ સલમાને મોહસિન, રફીક, અંસારી અને ફૈઝાનને જે પંડિત તરીકે ઓળખાયા છે તે બંનેને બોલાવેલા હતા અને તેઓ 3 બહાર ગયેલ અને સલમાને તે બંનેને મોપેડ આપેલ અને 3 મોડી સાંજે ચીલ ઝડપ કરી ઘરે આવેલ અને સોનાની ચેન આપી હકીકત જણાવી ચેનને વેચી નાખજો તેમ કહી તે જતા રહેલ, તેમ જણાવતા તેઓ પાસેથી ચીલ ઝડપ કરેલ ગયેલ સોનાની ચેન તથા સલમાનના ઘરની બહારથી ગુનામાં ઉપયોગ થયેલ મોપેડ મળી આવતા કુલ કિંમત 1,83,500નો મુદ્દામાલ કબજે કરી ગુનામાં સંડોવાયેલ સલમાન, મોહસિન અને ફૈઝાનને વોન્ટેડ જાહેર કરી બંને મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ભરૂચ શ્રી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે, તેમજ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે।